કાલે સાંજના સમયે ધાંગધ્રા નગરપાલિકાના પૂર્વ પ્રમુખની કાલે મોડી સાંજે તેમની પુત્રી સહિતના પરિવારની હાજરીમાં સશસ્ત્ર તોડાએ હત્યા કરી નાખતા ભારે સનસનાટી ફેલાઈ ગઈ હતી। 3 વર્ષ પહેલા ભરવાડ યુવાનની થયેલ હત્યાના ગુનામાં પેરોલ ઉપર છૂટ્યા બાદ કાલે તેમની હત્યા કરી નાખવામાં આવતા આ ઘટનામાં ખૂન કા બદલા ખૂન હોવાનું માનવામાં આવે છે। આ બનાવમાં જાણવા મળેલી માહિતી મુજબ ધાંગધ્રા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન ભાજપના નગરસેવક ઇન્દ્રસિંહ બચુઆભાઈ ઝાલા ઉંમર 45 વર્ષ કાલે ઉદયપુરથી ઇનોવા કારમાં પોતાની પુત્રી તથા પરિવારજનો સાથે પરત ફરી રહ્યા હતા। ત્યારે સાંજના 8 વાગ્યાની આસપાસ ધાંગધ્રા નગરની હરિપર ફાટક પાસે સશસ્ત્ર તોડાએ તેમની કાર અટકાવી હતી અને તેઓ કાંઈ સમજે વિચારે તે પહેલા તોડું કાર પર તૂટી પડ્યું હતું અને ઇન્દ્રસિંહને તલવાર જેવા હથિયારના ઘા ઝીકી દીધા હતા। સ્થળેથી તેમને તાત્કાલિક ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ લઈ ગઈ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઈ ગયા હતા। ત્યારે રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું। ધાંગધ્રામાં ઇન્દ્રસિંહ ઝાલા હત્યાના સમાચાર શહેરમાં વાયુ વેગે ફેલાતા સમગ્ર શહેરના તોડા ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે આવી ગયા હતા। ત્યારે આજ સમગ્ર ધાંગધ્રા શહેર સજ્જડ બંધ રહ્યું છે। વેપારીએ પોતાની દુકાનો બંધ રાખીને ઇન્દ્રસિંહ ઝાલાની અંતિમ યાત્રામાં જોડાયા હતા। ધાંગધ્રા શહેર કાલ રાતથી બંધ જોવા મળી રહ્યું છે, જ્યારે ઇન્દ્રસિંહની અંતિમ યાત્રામાં 30,000થી પણ વધારે લોકો જોડાયા હતા। ગામના આગેવાનો, ગામના વેપારીઓ, રાજકારણીઓ, સામાજિક કાર્યકરો તથા તેમના પરિવારજનો જોડાયા હતા। જ્યારે પોલીસ પણ આરોપીની ઓળખાણ જાહેર કરી નથી, પરંતુ રાતે કેટલાક શખ્સોને રાઉન્ડ અપ કરી લીધાનું જાણવા મળે છે। આ ઘટનાના પગલે ધાંગધ્રામાં વાતાવરણ તંગ બનતા દુકાનો ટપોટપ બંધ થઈ હતી અને માહોલ તંગ જોવા મળ્યો હતો। શહેરની પરિસ્થિતિને કાબૂ કરવા સુરેન્દ્રનગર પોલીસ વડા દીપક મેઘાણી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તથા સમગ્ર જિલ્લાની પોલીસનો કાફલો અંતિમ યાત્રામાં હાજર રહ્યો હતો। શાહરૂખ સિપાઈ, હિન્દ ટીવી ન્યૂઝ, ધાંગધ્રા।